દુનિયાના વધુ એક દેશ પર ટ્રમ્પે હુમલો કરવાનું કહી દીધું। ટ્રમ્પ કહે છે કે તમે સીધા ચાલો, નહીતર અમે તમને નકશામાંથી ગાયબ કરી દઈશું। રિચર્ડ નિક્સનની એ કઈ નીતિ હતી જેને ડોનાલ્ડ ટ્રમ્પ બ્લાઇન્ડલી ફોલો કરી રહ્યા હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે। દેશ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની સામે છેડે સ્થિત। તો એમનું જે પણ વર્તન છે એ કોઈ પણ પ્રકારનું પાગલપન નથી। મિડલ ઈસ્ટ જ્યારે સમરાંગણ બની ગયું એ સમયે બે દેશના અગ્રીમ હરોળના નેતાઓ એકબીજાની સાથે ભેગા થાય છે। આ બે નેતાઓ છે, એક તો છે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને બીજા છે ઓમાનના લીડર એટલે કે ઓમાનના શાસક। આ બંને વચ્ચે મુલાકાત થાય છે। ઈરાન પોતાનો એક મેસેજ પહોંચાડે છે અને એ પછી આ બંને રાષ્ટ્રો વચ્ચે એવું કંઈક થાય છે જેના પછી થોડા દિવસો પહેલાં ટ્રમ્પ ઓમાન ઉપર ધમકીનો બોમ્બ ફેંકે છે। ટ્રમ્પ કહે છે કે તમે સીધા ચાલો, નહીતર અમે તમને નકશામાંથી ગાયબ કરી દઈશું। આખરે ઈરાન અને ઓમાન વચ્ચે એવું તો શું થયું કે દુનિયાનો એવો 15મો દેશ ઓમાન બની ગયો જેને ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી દેવાની, નકશામાંથી ગાયબ કરી દેવાની અથવા તો બરાબરનો પાઠ ભણાવવાની ધમકી આપવી પડી। આખરે એ મેડમેન થિયરી કઈ છે જેના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ચાલી રહ્યા છે? એવું તો શું છે કે 2024માં જ્યારે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ આખી દુનિયામાં શાંતિની દલીલ કરી રહ્યા હતા। એ જ ટ્રમ્પ હવે એક પછી એક દેશો પર હમલાવર થઈ ગયા છે, એક પછી એક દેશો પર હુમલા કરી રહ્યા છે અથવા તો હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે। રિચર્ડ નિક્સનની એ કઈ નીતિ હતી જેને ડોનાલ્ડ ટ્રમ્પ બ્લાઇન્ડલી ફોલો કરી રહ્યા હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। ઈરાન સાથે શાંતિ સમજૂતીની તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે સમાચાર આવ્યા કે દુનિયાના વધુ એક દેશ પર ટ્રમ્પે હુમલો કરવાનું કહી દીધું, નકશામાંથી ગાયબ કરવાનું કહી દીધું। આ દેશ ક્યુબા નહોતો, કેમ કે ક્યુબા ચર્ચામાં આવ્યો હતો કે ભાઈ ટ્રમ્પે કહ્યું કે ક્યુબાને તો અમે ચપટી વગાડતા જ અમારા કબજામાં લઈ લઈશું। આ દેશ હતો મિડલ ઈસ્ટનો એક વધુ એક દેશ કે જે ટ્રમ્પના નિશાને ચડ્યો હતો। દેશ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની સામે છેડે સ્થિત ઓમાન। ઓમાન સાથે એવું તો શું ખાટું પડ્યું, ઓમાન સાથે ટ્રમ્પને એવો તો શું વાંધો પડ્યો કે ધમકી આપી દીધી કે તમને નકશામાંથી ગાયબ કરી દઈશું। અને ઓમાન દુનિયાનો પહેલો દેશ નથી, અથવા તો ટ્રમ્પની આ નીતિ જેમાં તે કોઈ પણ દેશ પર હુમલો કરવાની અથવા તો સબક શીખવવાની અથવા તો નકશામાંથી ગાયબ કરવાની ધમકી આપે છે, શરૂઆત ઘણા બધા આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશો ઉપરાંત લેટિન અમેરિકાના દેશોથી પણ કરી શકાય। નામ ઘણા બધા છે કે જ્યાં ટ્રમ્પે ધમકી આપી છે, નામ ઘણા બધા છે કે જ્યાં ટ્રમ્પે ધમકી આપી છે। કેનેડાની પણ વાત કરી હતી કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય છે। વાંધો ડેનમાર્ક સાથે પણ પડ્યો કેમ કે અત્યારે જે ગ્રીનલેન્ડ અમેરિકાને લઈ લેવું છે એ ગ્રીનલેન્ડનું સંચાલન ડેનમાર્ક કરે છે। વાંધો ક્યુબા સાથે પણ પડ્યો, કોલંબિયા સાથે પણ પડ્યો, મેક્સિકો સાથે પણ પડ્યો। આ જેના પણ હું નામ લઈ રહ્યો છું એટલે કે ક્યુબા, કોલંબિયા, મેક્સિકો, આ બધા લેટિન અમેરિકાના દેશો છે એટલે કે અમેરિકાના સાવ નજીકના પાડોશી, અમેરિકાની મૂળ સંસ્કૃતિ જેની સાથે જોડાયેલી છે એ તમામ દેશો પર પણ હુમલો કરીને એને પચાવી પાડવાની ટ્રમ્પની નીતિ હોવાનું જાણકારો કહી રહ્યા છે। આ દેશોની યાદીમાં પનામા પણ આવી ગયો। જ્યારે પનામાની નહેર મુદ્દે વિવાદ થયો
ત્યારે ટ્રમ્પે પનામાને પણ ધમકી આપી દીધી. સૌથી લેટેસ્ટ નામ છે આ યાદીમાં ઓમાનનું. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી કે ભાઈ ઓમાન અને ઈરાનના વિદેશ મંત્રી, ઓમાનના સુપ્રીમ લીડર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે એક બેઠક થાય છે. એ બેઠકને લઈને ચર્ચાઓ થાય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે ઈરાન અને ઓમાન વચ્ચે બેઠક થઈ. ઈરાને પોતાનો કોઈ ગુપ્ત મેસેજ ઓમાનને પહોંચાડ્યો, પણ સમાચાર ત્યારે સ્પષ્ટ થાય છે કે આ મુલાકાત હતી ઈરાન અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને લઈને કરાર કરવાની. ખાડી દેશો કે જ્યાં અત્યારે મોટા ભાગના રાષ્ટ્રો ઈરાનથી મોં ફેરવી રહ્યા છે, ઈરાને પણ જે દેશોમાં અમેરિકન એરબેઝ છે ત્યાં હુમલા કર્યા હમણાંના યુદ્ધમાં. ત્યારે ઈરાન એકલું પડતું હોય એવા સમયે ઓમાન ઈરાનની સાથે ઊભું રહ્યું છે. અને આ જ ઓમાને ઈરાન સાથે દ્વિપક્ષીય કરારો કરીને અમેરિકાને મેસેજ આપી દીધો કે ઓમાન પોતાના નિર્ણયો પોતાની રીતે લેવા માટે સ્વતંત્ર છે. અને એ પછી થોડા સમય પછી જ સમાચાર આવે છે કે હોર્મુઝનું નામ લઈને ટ્રમ્પ ઓમાનને ધમકી આપે છે. આખી ઘટનામાં 15મો દેશ થઈ જાય છે ઓમાન કે જેને ટ્રમ્પે પોતાના નિશાને લીધો હોય. અચ્છા, તો શરૂઆતથી અત્યાર સુધી મેં જેટલા પણ નામ ગણાવ્યા એ બધા જ નામ એટલે કે કેનેડા, ક્યુબા, કોલંબિયા, મેક્સિકો, ગ્રીનલેન્ડ, ડેનમાર્ક અને ઓમાન, આમાં પનામા પણ જોડી શકાય. આ બધા એ દેશોના નામ છે કે જેને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે અમે તમારા પર હુમલો કરીશું, તમને સબક શીખવીશું, તમને નકશામાંથી ગાયબ કરી દઈશું. પણ ધમકી સિવાય ટ્રમ્પે એટલે કે અમેરિકાએ 2024 પછી ચૂંટાઈને ટ્રમ્પ જ્યારે સત્તામાં આવ્યા તો અલગ અલગ દેશો પર હુમલા પણ કર્યા. જેમાં અત્યારે સૌથી મોટું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ ઈરાન ઉપરાંત વેનેઝુએલા, ઈરાક, સિરિયા, યમન, નાઇજીરિયા, સોમાલિયા, આ તમામ દેશોનો સમાવેશ થાય છે. હુમલો કરવાના કારણ અલગ અલગ હતા. સોમાલિયા અને નાઇજીરિયામાં કારણ અપાયું કે જે આતંકી સંગઠનો આ બંને દેશોમાંથી સંચાલિત થાય છે એ અમેરિકા માટે ખતરા સમાન છે, માનવજાત માટે ખતરા સમાન છે. એટલે ત્યાં મિલિટરી ઓપરેશન અમેરિકાએ ચલાવવું પડ્યું. પણ આ બધાની પાછળ આખરે કઈ મેડમેન થિયરી છે જેની ચર્ચા ખૂબ થઈ રહી છે? જી હા, મેડમેન થિયરી એટલે કે એક દેશના વડા તરીકે એ પ્રકારે વર્તવું કે વિરોધી દેશ તમારી ચાલનો અંદાજ લગાવી ન શકે. અમેરિકાના શાસક એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના સમયમાં મેડમેન થિયરી ખૂબ ચર્ચામાં આવી હતી. એ વખતના સમીક્ષકોએ રિચર્ડ નિક્સનની જે નીતિ હતી અન્ય રાષ્ટ્રો સાથે કામ લેવાની, એને મેડમેન થિયરી સાથે સરખાવી હતી, અથવા તો એને મેડમેન થિયરી એવું નામ આપ્યું હતું. 1960 અને 1970ના દશકમાં રિચર્ડ નિક્સન એ જ પ્રકારે વર્તાવ કરતા હતા કે થોડીવાર આ પ્રકારની વાત કરે, થોડીવાર આ પ્રકારની વાત કરે, થોડીવાર શાંતિની વાત કરે, થોડીવાર આક્રમકતાની વાત કરે, થોડીવાર હુમલો કરવાની વાત કરે, થોડીવાર સમાધાનની વાત કરે. આ જે બધું થયું હતું એ વખતે અમેરિકાનું વિયેતનામ સાથે યુદ્ધ ચાલ્યું હતું. અને એ સમયે રિચર્ડ નિક્સને મેડમેન થિયરીને અમલમાં મૂકી હતી એવું જાણકારો દાવો કરી રહ્યા છે. મેડમેન થિયરીથી રિચર્ડ નિક્સનનો મતલબ એ હતો કે જ્યારે તમે અનપ્રેડિક્ટેબલ થઈ જાઓ ત્યારે દુશ્મન દેશ છે એ ગભરાઈ જાય છે કે આમનું આગામી પગલું શું હશે. એટલા માટે થઈને એ સમાધાન કરવા અથવા તો જે મુદ્દા ઉપર વાંધો પડ્યો હોય એ વાંધા ઉપર સમજૂતી માટે તૈયાર થઈ જાય છે. અને એ વખતે વિયેતનામ સમયે પણ રિચર્ડ નિક્સનને એવું હતું કે જો આપણે આ પ્રકારનું કરીશું તો વિયેતનામ તૈયાર થઈ જશે. પણ પછી જે થયું એનો ગવાહ ઇતિહાસ છે. હવે બેક ટુ અત્યારના સમયમાં ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા, મોટા ભાગે એવું કહેવાય છે કે ટ્રમ્પ રિચર્ડ નિક્સનના ફોલોઅર છે અને એમની મેડમેન થિયરીને જ અનુસરે છે. અને એટલે જ અત્યારે ઘણા બધા જે નિષ્ણાંતો છે, જે વોર એક્સપર્ટ છે, એ ડોનાલ્ડ ટ્રમ્પને અનપ્રિડિક્ટેબલ ગણાવી રહ્યા છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યારનું જે વર્તન છે એ ખાસ રણનીતિના ભાગરૂપે છે. કોઈ એવું કહેતું હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરે છે એમને પોતાને જ ખબર નથી, થોડીવાર આમ બોલે છે, થોડીવાર તેમ બોલે છે,
વળી પાછા એક નિવેદન આપે છે, પછી પોતાના જ નિવેદન પરથી ફરી જાય છે. આ કોઈ ગાંઠ પણ નથી. આ ડોનાલ્ડ ટ્રમ્પની એક સંપૂર્ણ સમજેલી રણનીતિનો હિસ્સો છે એવું જાણકારોનો દાવો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એમાં કોશિશ એવી હોઈ શકે કે જે રીતે મેડમેન થિયરી અંતર્ગત સામેવાળાને મૂંઝવણમાં મૂકી દેવાના, એવા ભરમાવાના કે એ નિર્ણય લેવા માટે મજબૂર થઈ જાય. એવું પણ કહેવામાં આવે છે કે પરમાણુ હુમલો કરવાનો ડર જે છે એ પણ મેડમેન થિયરી દરમિયાન જ ફેલાય છે. એટલે કે વિરોધી રાષ્ટ્રને એવું થાય કે જે રીતનું વર્તન ટ્રમ્પ કરી રહ્યા છે એ વર્તનમાં તો એ ગમે ત્યારે પરમાણુ હુમલો કરી શકે છે. અને આ પ્રકારે ઈરાન પર જ્યારે અમેરિકાએ B-2 બોમ્બર મોકલ્યા ત્યારે પણ આ ચર્ચાઓ થવા લાગી હતી. ઈરાન સારી રીતે જાણે છે કે પરમાણુ સંયંત્રો ચાલુ રાખવાનો અર્થ શું છે. ઇરાકમાં સદ્દામ હુસૈનના શાસનનું પતન હોય કે લીબિયામાં મુઅમ્મર ગદ્દાફીના શાસનનું પતન હોય, આ બંને રાષ્ટ્રો પાસે પરમાણુ હથિયારો નહોતા. પણ આજે નોર્થ કોરિયા પાસે, એટલે કે કિમ જોંગ ઉનના શાસનમાં એમની પાસે પરમાણુ સંયંત્રો છે, પરમાણુ હથિયારો છે, એટલે નોર્થ કોરિયાને કોઈ સ્પર્શ કરી શકતું નથી. પણ જેવી રીતે ઇરાક અને લીબિયામાં સત્તા પલટો થઈ ગયો, બંને જે શાસકો છે એ એમના ખૂબ મોટા દાવા હતા, પણ એ બંને શાસકો ઇતિહાસમાં ક્યાંક, ઇતિહાસની ગર્તામાં ક્યાંક ધકેલાઈ ગયા. એની પાછળનું કારણ પણ ઈરાનના જાણકારો કહે છે કે એમના પાસે પરમાણુ હથિયારો નહોતા, જે આજે ઈરાન પાસે છે એવું કેટલાક લોકો માની રહ્યા છે, અથવા તો ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની તૈયારીમાં છે. એનું કારણ પણ એ જ છે ઈરાનની એ થિયરી, જેથી આ પ્રકારના વલણને, એટલે કે દુશ્મન દેશના, ઈરાન માટે દુશ્મન દેશ છે અમેરિકા અને ઇઝરાયલ, એના વલણ સામે કાઉન્ટર એટેક કરવા માટે જરૂરી છે કે ઈરાન પાસે એક બ્લુપ્રિન્ટ હોય જે આગામી સમયમાં પરમાણુ હથિયાર બનાવીને પોતાનું સ્વરક્ષણ કરી શકે એ માટેની તૈયારીઓ કરી શકે. જો કે હવે ટ્રમ્પના આ વલણ બાદ ઈરાન પોતે શું નિર્ણય લે છે અને શું એવું બને છે કે ટ્રમ્પ પોતાની વાત મનાવવામાં સફળ રહે છે કે પછી મેડમેન થિયરી છે એ અહીંયા પણ નથી ચાલતી. કેમ કે ટ્રમ્પની મેડમેન થિયરી ઘણા બધા રાષ્ટ્રો પર કોઈ અસર કરી શકી નથી. જેટલા દેશોને ટ્રમ્પે ધમકી આપી, ચાહે કેનેડા હોય તો એણે વળતો જવાબ આપી દીધો. જ્યારે ગ્રીનલેન્ડને પણ અમેરિકાનું 51મું રાજ્ય ગણાવવાની કોશિશ થઈ તો એનો જે સંવર્ધક દેશ છે એટલે કે ડેનમાર્ક, એણે જવાબ આપી દીધો કે ગ્રીનલેન્ડ માટે આવું વિચારવું અમેરિકા માટે ખોટું હશે. આ જ પ્રમાણે ક્યુબાને જ્યારે અમેરિકાએ ઓમાનની પહેલાં ધમકી આપી કે અમે તમને ચપટીમાં હાંસલ કરી લઈશું, તમારા પર સત્તા મેળવીશું, તમારા પર કબજો કરી લઈશું, ત્યારે ક્યુબાએ પણ કહ્યું કે તમારે હુમલો કરવો હોય તો કરો, અમે તૈયાર છીએ, અમારો દેશ પણ તૈયાર છે. એવી જ રીતે કોલંબિયા અને મેક્સિકોએ પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો. પનામાને જ્યારે ધમકી આપવામાં આવી, પનામાએ પણ અમેરિકાની ધમકીના જવાબમાં કોઈ એવી કાર્યવાહી ન કરી જેની અમેરિકાને અથવા તો ટ્રમ્પને ગણતરી હતી. એટલે કે અત્યારના સમયમાં જે મેડમેન થિયરીની ખૂબ ચર્ચા છે કે ટ્રમ્પ મેડમેન થિયરી અનુસાર દુનિયાને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે. હા, આમાં એ વાત ખૂબ જ સ્પષ્ટ થાય છે કે જો ટ્રમ્પ દાવા મુજબ મેડમેન થિયરીનો અમલ કરી રહ્યા છે તો એમનું જે પણ વર્તન છે એ કોઈ પણ પ્રકારનું પાગલપન નથી, પણ એક તૈયાર કરેલી રણનીતિનો ભાગ છે. તો અત્યાર સુધી ટ્રમ્પે જેટલા દેશોમાં હુમલો પણ કર્યો છે એમાં વેનેઝુએલા, ઈરાન, ઇરાક, સિરિયા, યમન, સોમાલિયા અને નાઇજીરિયાનો સમાવેશ થાય છે. એમાંથી એકમાત્ર વેનેઝુએલામાં ટ્રમ્પ સત્તા પરિવર્તન કરાવી શક્યા છે. બીજું નામ જો આમાં લેવું હોય તો સિરિયાનું લઈ શકાય, કેમ કે સિરિયામાં પણ અમેરિકાના સમર્થક એવા અલ શરાનું શાસન અત્યારે છે. એની પહેલાં જે બશર અલ અસદનું શાસન હતું એને ઉથલાવવામાં અથવા તો ત્યાં ગૃહયુદ્ધ કરાવવામાં ટ્રમ્પ સફળ થયા છે. એટલે કે જો 15 દેશ પર ટ્રમ્પની હુમલો અથવા ધમકીની રણનીતિ હોય તો એમાં અત્યાર સુધીમાં એ 13 જેટલા દેશમાં લગભગ નિષ્ફળ ગયા છે. 2 જેટલા દેશમાં એમની કારી ચાલી છે. જોવાનું એ રહેશે કે ઈરાન સાથે જ્યારે પીસ ડીલ માટે એક ટેબલ પર આવવાની વાતો થઈ રહી છે, એવામાં ખરેખર ટ્રમ્પની મેડમેન થિયરી કામ લાગશે કે પછી ઈરાન પણ સમજી ચૂક્યું છે કે આ માત્ર એક થિયરી છે, આનાથી કોઈ ફરક પડવાનો નથી, ન ઈરાનના ભવિષ્ય પર કે ન ટ્રમ્પના ભવિષ્ય પર.
નમસ્કાર.